આપણી પૃથ્વી પર જીવનની કેટલી બધી વિવિધતા છે નહીં? એકદમ નાના બેક્ટેરિયાથી લઈને સમુદ્રમાં તરતી વિશાળ વેલ સુધી આ બધાને સમજવાનો પ્રયત્ન કરવો એક ખરેખર એક મોટો પડકાર છે. તો સવાલ એ છે કે વૈજ્ઞાનિકો આટલી બધી જટિલતાને કેવી રીતે સમજે છે? તો આ વિશાળ જીવસૃષ્ટિને સમજવા માટે આપણે ક્યાંથી શરૂઆત કરીશું? ચાલો, આ સફરમાં આપણે સૌથી પહેલા જોઈશું કે આપણો ગ્રહ જીવનથી કેટલો ભરપૂર છે. પછી આપણે વર્ગીકરણ પાછળના વિજ્ઞાનને શોધીશું, જીવનના 5 મુખ્ય રાજ્યોને સમજીશું અને છેલ્લે જોઈશું કે દરેક જીવને તેનું ખાસ નામ કેવી રીતે મળે છે. ચાલો શરૂ કરીએ. કોઈપણ ઉકેલને સમજતા પહેલા એ સમજવું જરૂરી છે કે સમસ્યા કેટલી મોટી છે, અને અહીં સમસ્યા ખરેખર ખૂબ જ વિશાળ છે. વૈજ્ઞાનિકોનો એક અંદાજ છે કે આપણા ગ્રહ પર લગભગ 87 લાખ પ્રકારના જીવંત જીવો છે. અને સાંભળો, આ તો માત્ર એ આંકડો છે જેની આપણે અત્યાર સુધી ઓળખ કરી શક્યા છીએ. જરા વિચારો, ઊંડા જંગલો અને મહાસાગરોના પેટાળમાં હજુ કેટલીય પ્રજાતિઓ આપણી શોધની રાહ જોઈ રહી હશે. તો આટલી બધી વિવિધતા સામે આપણે આ બધા જીવંત સ્વરૂપોનો અભ્યાસ કેવી રીતે કરી શકીએ, એમને કેવી રીતે સમજી શકીએ, અને સૌથી અગત્યનું, એમની વચ્ચેના સંબંધોને કેવી રીતે જાણી શકીએ? સારી વાત એ છે કે આનો ઉકેલ એક ખૂબ જ સુંદર અને પદ્ધતિસરની પ્રણાલીમાં રહેલો છે. વૈજ્ઞાનિકોએ જીવસૃષ્ટિને સમજવા માટે એક માળખું બનાવ્યું છે, જે આપણને સંબંધો અને તફાવતોને એકદમ સ્પષ્ટ રીતે જોવામાં મદદ કરે છે. જુઓ, વર્ગીકરણનો મૂળભૂત સિદ્ધાંત ખરેખર તો ખૂબ જ સરળ છે. એવું કંઈક જે આપણે રોજે રોજ કરીએ છીએ. સૌથી પહેલાં લક્ષણોને ઓળખવા, પછી તફાવતોના આધારે એમને અલગ કરવા, અને છેલ્લે સમાનતાઓના આધારે એમના જૂથ બનાવવા. બસ આટલું જ. અને જ્યારે આ જ સરળ પ્રક્રિયાને આપણે જીવંત સૃષ્ટિ પર લાગુ કરીએ છીએ, ત્યારે આપણને મળે છે જૈવિક વર્ગીકરણ. આ એક શક્તિશાળી સિસ્ટમ છે જે સજીવો વચ્ચેના સંબંધોને સમજવામાં મદદ કરે છે. પણ વૈજ્ઞાનિકો આ કરે છે કેવી રીતે? એમના માટે એક મુખ્ય સાધન છે દ્વિશાખી ચાવી. આને તમે હા કે ના વાળી સવાલ-જવાબની રમત જેવું સમજી શકો છો, જ્યાં દરેક જવાબ તમને સાચા જીવની ઓળખ તરફ એક પગલું નજીક લઈ જાય છે. આ પદ્ધતિ એકદમ સ્પષ્ટ, વિરોધાભાસી લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરે છે. જેમ કે પહેલો સવાલ હોઈ શકે, શું તેને પાંખો છે? જો જવાબ હા હોય તો તમે એક જૂથ તરફ આગળ વધો છો, અને જો ના હોય તો બીજા જૂથ તરફ. આમ એક પછી એક શક્યતાઓને ઓછી કરતી જવાય છે. તો જ્યારે આ સિસ્ટમને આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર લાગુ કરીએ તો એનું સૌથી મોટું ચિત્ર કેવું દેખાય છે? ચાલો, વિટેકર દ્વારા પ્રસ્તાવિત આ ભવ્ય માળખા પર એક નજર કરીએ. અને આ રહી એ પ્રખ્યાત વિટેકરની 5 સૃષ્ટિ પદ્ધતિ. આ ડાયાગ્રામ માત્ર 5 જૂથો જ નથી બતાવતો, પણ એ જીવનના ઉત્ક્રાંતિના માર્ગને પણ દર્શાવે છે. એટલે કે કેવી રીતે સરળ જીવોમાંથી સમય જતાં જટિલ વનસ્પતિઓ અને પ્રાણીઓનો વિકાસ થયો. આ 5 મુખ્ય સૃષ્ટિઓ છે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. હવે આ ટેબલને જરા નજીકથી જુઓ. અહીંયા જ વર્ગીકરણનો અસલી જાદુ છુપાયેલો છે. સજીવોને મુખ્યત્વે 2 બાબતોના આધારે વિભાજિત કરવામાં આવે છે. પહેલું, એમના કોષનો પ્રકાર. પ્રોકેરિયોટિક એટલે એવા કોષ જેમાં વ્યવસ્થિત કોષકેન્દ્ર નથી હોતું, જેમ કે બેક્ટેરિયા. અને યુકેરિયોટિક એટલે જેમાં સુવિકસિત કોષકેન્દ્ર હોય, જેમ કે આપણા કોષો. અને બીજો મોટો તફાવત છે પોષણ મેળવવાની રીત. શું તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે કે પછી બીજા પર આધાર રાખે છે? બસ આ 2 મુખ્ય લાક્ષણિકતાઓ જ જીવનના વૃક્ષને તેની મુખ્ય શાખાઓમાં વહેંચી દે છે. ચાલો, હવે આપણે પ્રાણી સૃષ્ટિમાં થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ વર્ગીકરણ પદ્ધતિ કેવી રીતે વધુને વધુ વિશિષ્ટ જૂથોમાં વિભાજિત થાય છે. આ ચાર્ટને ધ્યાનથી જુઓ. આ એક નકશા જેવો છે જે બતાવે છે કે પ્રાણી સૃષ્ટિને કેવી રીતે વિભાજિત કરવામાં આવી છે. તે એકદમ ઉપર એક મુખ્ય વિભાજનથી શરૂ થાય છે અને પછી નીચે જતા રીંછથી લઈને અળસિયા સુધીના દરેક પ્રાણીને તેના સાચા જૂથમાં મૂકવા માટે એક સ્પષ્ટ રસ્તો બતાવે છે. પ્રાણી સૃષ્ટિમાં સૌથી પહેલો અને સૌથી મોટો ભાગ પાડવામાં આવે છે એક ખૂબ જ મહત્વપૂર્ણ લક્ષણના આધારે. કરોડરજ્જુની હાજરી છે કે ગેરહાજરી? અને માત્ર આ એક જ ભેદ, કરોડરજ્જુ છે કે નહીં, આપણને 2 બિલકુલ અલગ રસ્તાઓ પર લઈ જાય છે. જે પૃષ્ઠવંશી છે એમાં આપણે ગરમ લોહીવાળા સસ્તન પ્રાણીઓ અને ઠંડા લોહીવાળા સરીસૃપોને અલગ પાડીએ છીએ. બીજી બાજુ જે અપૃષ્ઠવંશી છે એમાં સાંધાવાળા પગની હાજરી કીડી અને કરોળિયાને અળસિયાથી અલગ પાડે છે. ઠીક છે, તો લાખો પ્રજાતિઓનું વર્ગીકરણ તો થઈ ગયું,
પણ દુનિયાભરના વૈજ્ઞાનિકો એ કેવી રીતે ખાતરી કરે કે તેઓ બધા એક જ જીવ વિશે વાત કરી રહ્યા છે? આ સમસ્યાનો ઉકેલ છે દ્વિનામી નામકરણ પદ્ધતિ. આનો સરળ અર્થ એ છે કે દરેક ઓળખાયેલા જીવને બે શબ્દોનું એક વૈજ્ઞાનિક નામ આપવામાં આવે છે, જાણે કે તેનું પહેલું નામ અને અટક. આનાથી એ નક્કી થાય છે કે દુનિયાનો કોઈ પણ વૈજ્ઞાનિક કોઈ પણ ભાષા બોલતો હોય એ બરાબર જાણે છે કે કયા જીવની વાત થઈ રહી છે. આનાથી એકદમ સ્પષ્ટતા આવી જાય છે. ભલે પછી ચર્ચા આપણા એટલે કે હોમોસેપિયન્સ વિશે હોય કે ડુંગળી કે પછી ઉંદર વિશે, દરેકનું એક આગવું સાર્વત્રિક નામ છે જે આખી દુનિયામાં એક જ રહે છે. આ સિસ્ટમ ખરેખર ખૂબ જ ઉપયોગી છે, પણ એ યાદ રાખવું જરૂરી છે કે તે સંપૂર્ણ નથી. વિજ્ઞાન હંમેશા વિકસતું રહે છે અને જેમ જેમ આપણે કુદરતી વિશ્વ વિશે વધુ જાણીએ છીએ તેમ તેમ આ સિસ્ટમ પણ બદલાતી રહે છે. અને એનું એક ઉત્તમ ઉદાહરણ છે વાયરસ. આ જે 5 સૃષ્ટિની પદ્ધતિ છે એમાં વાયરસ માટે કોઈ ચોક્કસ જગ્યા જ નથી. અને આ આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે. આપણે એવી કોઈ વસ્તુનું વર્ગીકરણ કેવી રીતે કરી શકીએ જે જીવંત અને નિર્જીવ વચ્ચેની રેખાને જ ધૂંધળી કરી દે છે? આ એક એવી કોયડો છે જેનો ઉકેલ વૈજ્ઞાનિકો આજે પણ શોધી રહ્યા છે.